પ્રેમ અને ફ્રેન્ડશિપને આપણે જેટલા બદનામ કર્યા છે ને એટલા કદાચ કોઈએ નહીં કર્યા હોય. હું સ્કૂલ કોલેજમાં હતો ત્યારે છોકરા છોકરી પોતાની કામ વાસનાને ફ્રેન્ડશિપનું નામ આપીને કામ ચલાવતા, અને થોડાક જ ટાઈમમાં જો કોઈ વાત આગળ ન વધે તો બોલતા બંધ થઈ જાય યા તો વાત કરવાનું બંધ થઈ જાય. બરોબર, આવું ઘણી વાર થતું આપણે જોયું છે. આ જ વાતના સંદર્ભમાં જેમ જેમ આ સિરીઝના છેલ્લા ભાગમાં આવીએ છીએ એમ એટલું સચોટ અને ટુ ધ પોઈન્ટ નોલેજ આવે છે કે એની કોઈ સીમા નથી. ઓશોના આ 20મા પ્રવચનમાં એક વ્યક્તિ સવાલ કરે છે કે તમે અનાસક્તિની વાત તો કરો છો, પણ શું કૃષ્ણને આસક્તિ નથી? એ આટલા લોકોને એક સાથે પ્રેમ કરે છે, એના મિત્રો, એની પત્ની, રાધા, ગોપીઓ, તો શું એને કોઈ સાથે આસક્તિ નથી? ત્યારે ઓશો એમ કહે છે કે તમે હજી પ્રેમનો સાચો અર્થ સમજ્યા જ નથી. પ્રેમ એટલે કે આપવું, પ્રેમ એટલે મુક્તિ. જ્યારે તમે કોઈને પ્રેમ કરો છો ત્યારે તમે ઈચ્છો છો કે એ વ્યક્તિ ખીલે, એ સ્વતંત્ર બને. કૃષ્ણનો પ્રેમ નદી જેવો છે જે બધાને ભીંજવે પણ કોઈને પકડી નથી રાખતો. આસક્તિ એટલે પકડી રાખવું, કે મનમાં એમ થાય કે જો આ વ્યક્તિ જતી રહેશે તો મારું શું થશે. કૃષ્ણ એમ કહે છે કે જે પ્રેમ બાંધે એ પ્રેમ નથી, એ તો મોહ છે. પ્રેમ છે આઝાદી. આ સવાલ માટે ઓશો રાધા અને કૃષ્ણના વિયોગનું ઉદાહરણ આપે છે કે જ્યારે કૃષ્ણ વૃંદાવન છોડીને મથુરા જાય છે ત્યારે તેઓ પાછળ વળીને જોતા નથી. અને આ કઠોરતા નથી, પણ આ સમજણ છે કે તેઓ જાણે છે જે આત્માના સ્તરે એક છે તે શરીરના સ્તરે અલગ હોવા છતાં અલગ નથી. અને સામે રાધા પણ વિયોગમાં દુઃખી નથી, કારણ કે કૃષ્ણ તેના હૃદયમાં છે. આ અદ્ભુત અનાસક્તિનું ઉદાહરણ છે. આનાથી વધારે તમે પ્રેમ વિશે કેવી રીતે સમજી શકો? અને તમે પણ ક્યારેક ને ક્યારેક આવો પ્રેમ કર્યો જ હશે. એ કોઈને કહેવાની જરૂર નથી પડતી, જેને ખબર હોય છે અને ખબર જ હોય છે. ધેટ્સ ઇટ ફોર ટુડે. જો તમને આ ઓડિયો પ્રવચનની લિંક જોઈતી હોય તો કોમેન્ટમાં લખો લિંક, હું તમને લિંક મોકલીશ. અને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો તમારા ગ્રુપમાં, અને ફોલો કરો વાર્તાગ્રામ.